જય શ્રી કૃષ્ણ. તો આજે હું તમને શ્રી ઠાકોરજીના શ્રી મસ્તક પર ધરાવાતા શણગાર વિશેની ટૂંકમાં માહિતી આપીશ. ઠાકોરજીના શ્રી મસ્તક પર ઉત્સવ પ્રમાણે શણગાર ધરાવવામાં આવે છે. અહીંયા જે તમે જોઈ રહ્યા છો તે આ જે ઉપર રાખેલ છે તે ચંદ્રિકા કહેવાય છે. તેમાંથી આ જે છે તે 5 ચંદ્રિકાની જોડ છે જે પાગ સાથે છે. અહીંયા તમે જોશો તો આ પાગ છે, આને દુમાલા કહેવાય. આ જે છે તે ગોલ પાગ છે અને આ જે છે તે શીશ ફૂલ છે. દુમાલામાં પણ હજુ એક પ્રકાર આવે છે, બીજકો દુમાલો. ત્યારબાદ અહીંયા જે રાખેલ છે તે કલગી શિરપેચ છે જે પાગ સાથે શ્રી ઠાકોરજીના મસ્તક પર ધારણ કરાવાય છે અને આ જે છે તે સહેરા છે. આ સિવાય ઠાકોરજીના શ્રી મસ્તક શણગારમાં મુકુટ, તુર્રા, કતરા, કલગી, કુલેહ, લૂમ, ગૌકર્ણ વગેરેનો સમાવેશ થાય છે. જેમાંથી ગૌકર્ણ છે તે મોટા ભાગે અન્નકૂટ અથવા તો 56 ભોગનો ઉત્સવ હોય ત્યારે ઠાકોરજીને ધરાવાય છે. તો આજના વિડીયોમાં આટલું. હજુ ઠાકોરજીને કઈ રીતે આ તમામ શણગારની જે મેં તમને માહિતી આપી છે, જે ચીરા વસ્ત્રની માહિતી આપી છે, તે ઠાકોરજીને કઈ રીતે ધરાવવા તેના વિશે પણ હું તમને જણાવીશ. તો એ માટે આપણે નેક્સ્ટ વિડીયોની રાહ જોઈશું. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.